ડેડિયાપાડાની 2 જુલાઈની જે સભા મળવા જઈ રહી છે એનાથી કેટલું નુકસાન થવાનું છે એના વિશે મનસુખભાઈ વસાવાએ મોટા પ્રમાણમાં ખુલાસા કર્યા છે અને સમગ્ર ઘટના પર એમણે શું કહ્યું છે. મનસુખભાઈ વસાવાએ શું કહ્યું છે કે જે સામાજિક સભા મળવા જઈ રહી છે ડેડિયાપાડાની અંદર, એ સભાથી કોને કેટલું નુકસાન થવાનું છે એના વિશે મનસુખ વસાવાએ એક વિડીયો થકી વાત કરી અને બધાને સમજાવ્યું છે. તો શું કહી રહ્યા છે મનસુખભાઈ વસાવા અને કઈ રીતે સમજાવી રહ્યા છે અને કઈ રીતે કોને કેટલું નુકસાન થવાનું છે, એ સમગ્ર ઘટના પર આપણે આજે વિગતે વાત કરવાના છીએ મિત્રો. પરંતુ એના પહેલા મિત્રો, જો તમે મારા વિડીયોની અંદર નવા આવ્યા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરી લો. તેનાથી હું તમારા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. તો મિત્રો, 2 જુલાઈના દિવસે ડેડિયાપાડાની અંદર ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એક જંગી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આ જંગી મહાસભાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ડેડિયાપાડાની અંદર પીઠા ગ્રાઉન્ડ ખાતે મળવાની છે 2 જુલાઈના દિવસે, એટલે કે ગુરુવારના દિવસે. અને આ ગુરુવારના દિવસે જે સભા મળવા જઈ રહી છે ચેતર વસાવાના સમર્થનમાં, એ સભા પીઠા ગ્રાઉન્ડની અંદર રાખવામાં આવી છે અને ગુરુવારના દિવસે મળવાની છે. ગુરુવારનો દિવસ એટલા માટે પસંદ કરવામાં આવ્યો છે, અત્યારે વાત એવી લોકવાયકાએ વાતો ચાલી રહી છે, લોકોના મોઢાએ એકબીજાને વાતથી વાત ચાલી રહી છે કે ગુરુવારનો દિવસ એટલા માટે નક્કી કરવામાં આવ્યો છે કે બાજુમાં હાટ બજાર ભરાય છે અને ત્યાંથી દૂર દૂરના ગામોમાંથી આદિવાસી સમાજના લોકો ત્યાં ખરીદી કરવા માટે એના માટે આવતા હોય છે. તો એમને અલગથી ના આવવું પડે અને એ જ દિવસે એમને ત્યાંથી તે સભા પણ જોઈન કરી શકે, આવી પણ અત્યારે વાતો ચાલી રહી છે લોકમુખે. પરંતુ જે આ 2 તારીખની જે સભા મળવા જઈ રહી છે ગુરુવારના દિવસે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં, એ સભા ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડની અંદર મળવાની છે. અને આ સભાનું નામ સામાજિક જન સમર્થન સભા છે. અને આ સભાથી કેટલું નુકસાન થવાનું છે એના વિશે મનસુખભાઈ વસાવા શું કહી રહ્યા છે એ આવો પહેલા આપણે એમને મનસુખભાઈ વસાવાને સાંભળી લઈએ અને એના પછી એમના પર વિગતે વાતચીત કરીશું મિત્રો. આ નાની બાળકી ને બહેનો જે અંદર છે ચૈતન્ય મિશિતને પણ જે બહેનો છે બધાને વોટ મુક્ત કરે એ રીતના ધ્યાન દેવાનું તો કહીશ મેં ત્યાં, પણ એ રીતના થાય જે એની જે કાયદાકીય રીતના જ્યાં અમને વાત પહોંચાડવાની હોય ત્યાં માનવતાની દ્રષ્ટિએ વાત પહોંચાડવાની રીતના પહોંચાડાય. આવા આંદોલનો કરી, સત્યાગ્રહ કરી કે મોટા ગાળો દેવાની સરકારને ને બોર્ડને ગાળો દેવાની, એનાથી એમને ન્યાય થોડો મોટો તો એમનો બધાને નંબર પડે. એનો વિચારતો હોય તે બી ના વિચારે. તો આ એમને પણ મારે અપીલ છે, અહીંયા ડેડિયાપાડામાં અહીંયા શક્તિ પ્રદર્શન કરવાનું હોય. શક્તિ પ્રદર્શન એ અમને કોઈ ફરક નથી, નુકસાન તમને છે અને એમને બી કોઈ નુકસાન નથી. નુકસાન દૈત્યને નુકસાન છે ને, જે અંદર જેલમાં એમને નુકસાન છે, એમના પરિવારજનોને નુકસાન છે. નથી ઈશુદાન ગઢવીને નુકસાન, એ નથી ગોપાલ ઇટાલિયાને કે કેજરીવાલને, એ નથી નિરંજન કે એમની ટીમને. એમને બધાને એવું કે ચૈત્ર જેલમાં રહે તો આપણે બધો મજા આવે એના નામ પર રાજનીતિ કરવાનું. આ ઉદ્દેશ છે, બીજું કરી ખરેખર લાગણી હોય તો આવું ના થાય, આવું તો ઇતિહાસમાં ના થાય. દેખો કેટલાક દિલ્હીના કેટલાક મારા સુપ્રીમ કોર્ટના જે વકીલો છે એમને પણ પૂછ્યું છે કે ભાઈ આમાં નાની બાળકી માટે શું થઈ શકે. આપણે એવું નથી ચિંતા, મને ચિંતા છે, એક માનવતા છે. ભાઈ નાનું બાળકી સાથે મેં પૂછ્યું છે, મારા મિત્રો છે સુપ્રીમ કોર્ટની અંદર, કે આનું શું થઈ શકે. અને જે વાત કરવાની તે વાત એ પણ વાત ના થાય માં, એટલે એવું થાય મનસુખભાઈ પ્યોરમાં નથી. એમ હું તો કહું નાની બાળકીને ભગવાનને પ્રાર્થના કરું કે જલ્દીમાં જલ્દી નાની બાળકી જેલમાંથી બહાર નીકળે એવી મા સાથે હું તો બધી જ બહેનો નીકળી જાય. ગુનો થઈ જાય કરીને આ બિચારા નિર્દોષ લોકો સજા ભોગવી રહ્યા છે. આ વાત બધાએ આપણા બધા લોકોએ જે જ્યાં કહેવાની છે ત્યાં બેસીને પણ વાત કરો, સોશિયલ મીડિયામાં પણ વાત કરો. સોશિયલ મીડિયા થોડું જોઈને મુકાય, સોશિયલ મીડિયામાં થોડું જોઈને મુકાય, પણ બહુ કાયદા કારણે થોડું ધ્યાનમાં રાખીને અથવા મુકતા પહેલા કોઈ જાણકાર માણસ હોય એને બતાવીને મૂકવાનું. બાકી બીજું કોઈ તકલીફ, પણ સાચી વાત આપણે કહેવી જોઈએ.
આ ચૈતર વસાવા કે નાની બાળકી સાથે જે જેલમાં પેલા બેનને જવું પડે એમાં પાર્ટીનો કોઈ રોલ નથી કે સરકારનો કોઈ રોલ નથી કે આપણા લોકોનો કોઈ રોલ નથી. આ તો એક સ્ટેટમાં ભાજપ સરકાર ત્યાંના લોકો ભાજપના નેતાઓ નામ નથી લેતા. આ તો ખબર નહીં બધું પેલા મારું નામ લેતા એને લેતા નહીં. નિરંજને કીધું સ્ટેટમેન્ટ આપ્યું કે મનસુખ વસાવા કોર્ટમાં જાય એટલે જામીન લે. આ તેનો જવાબ છે હવે અમારી મદદ અમારી જ ના કરી. તું જાણે તું તારી પાર્ટીના લોકો છે ને તું જામીન થાય ભાઈ. અમે જ્યાં મદદ જ્યાં કહેવાનું છે જેને કહેવાનું છે તેને કહીશું. પાર્ટીની ચિંતા અમને છે. હજુ બી કહીશ પાર્ટી માટે તું જ્યાં પણ કહેવા જેવું હોય કહીશ. નાની બાળકી એની માં પાર્ટીની ચૈતરભાઈના ધર્મપત્ની એને પણ જેલમાંથી મુક્તિ મળે કારણ કે ગુનો ચૈતર કરે. પેલા બેનને સજા થઈ રહી છે. એમાં જે ફરિયાદી જે જંગલ ખાતાના જે બિલ્ડરને ફોરેસ્ટના તે આદિવાસીઓ છે. આ વસ્તુ ખાસ કહેવાની જેની સાથે ઘટના ઘટી ચૈતરભાઈ બધા આદિવાસી છે. સંજય હતા એ આદિવાસી જ છે. પેલા કંપનીમાં માથાકૂટ થઈને પેલો બંને વચ્ચે પેલા માર પેલો કે લાવો મારે પેલો કે લાવો તે આદિવાસી. આદિવાસી તમે એ સ્ટેટમેન્ટ બોલનારા લોકો વિચાર કરો. તમે કયા આદિવાસીની વાત કરો છો? આ ગરીબ આદિવાસી હોવ અને ચૈતર તો સુખી સંપન્ન માણસ છે. તમે એની ચિંતા કરો છો કે પેલા નાના માણસોની ચિંતા કરો છો? દેશને ડાયવર્ટ કરી રહ્યા છો. તમે કોર્ટ પર દબાણ લાવી રહ્યા છો, જજ પર દબાણ લાવી રહ્યા એવું સાબિત થાય છે. અહીં શક્તિ પ્રદર્શન કરવાના ટીચર કરો ભાઈ, બધું શું ફાયદો? તમે ગમે એટલું શક્તિ પ્રદર્શન કરો છો, દિલ્હીથી લાવશો, પંજાબથી લાવશો, ત્યાંથી લાવશો, તમે લાખો 5 લાખ લાવો, અમને કઈ ફરક પડવાનો છે? આપણને કઈ ફરક પડવાનો છે ભાઈ? એટલે કઈ ફરક બી ના પડવો જોઈએ આપણા લોકોએ. આપણી જે વિચારધારા છે, આપણે જે કામ કરવાનું છે ધ્યાનમાં, બીજી તરફ ડાયવર્ટ નહીં કરવાનું. આ તો આમ આદમી પાર્ટીને કેમ કરીને ગુજરાતમાં મજબૂત કરવું, 2 વર્ષમાં વિધાનસભાની ચૂંટણી કેમ કરીને જીતવી, એ એંગલથી કામ કરી. ચૈતર માટે કોઈ લાગણી નથી ભાઈ. ચૈતર માટે એમને કોઈ લાગણી નથી. ટ્રાઇબલ સીટો કેમ કરીને આપણે જીતીએ, આવું માથા કરવું ચૈતરના નામે, આદિવાસીના નામે. આદિવાસીની લાગણી છે તો હું કહું દાડેંગીના પ્રમાણપત્ર, ખોટા પ્રમાણપત્ર માટે આટલા સમયથી વિવાદ કરે તો કમ ઈશુદાન જોડી નથી બોલતા, કમ ગોપાલ ઇટેરિયા નથી બોલતા, કેમ કેજરીવાલ એનું સ્ટેન્ડ નથી? હું અહીંયા સભા આવે છું એમ કહેવા માંગુ છું એમને. આ ડેડિયાપાડાની સભામાં આમ આદમી પાર્ટીના જેટલા નેતા આવે છે એ બધા ક્લિયર કરે ખોટા પ્રમાણપત્ર બાબતે, આદિવાસીના ખોટા પ્રમાણપત્ર બાબતે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ શું છે કે જાહેરમાં કે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ. હા, હું જે બાપ પાર્ટી છે, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, એનું સ્ટેન્ડ કમ્પ્લીટ છે. એનું સ્ટેન્ડ એ આદિવાસી માટે લડે છે. આપણા રાજકુમાર રોય આદિવાસી માટે લડે છે. અલગ ભીલ પ્રદેશની મુવમેન્ટ બરોબર. આ લોકોને ડુપ્લિકેટ છે આમ આદમી પાર્ટીના લોકો. પ્રદેશ નહીં, હવે તો અલગ દેશમાં. હા, હવે તો એટલે આ જે તો આ બધા લોકો ભેગા થવાના છે આદિવાસીઓ માટે, કે પોતાના સ્વાર્થ માટે, કે પોતાની પાર્ટીને મોટા કરવા માટેના કાર્યક્રમો કરે. કે ચૈતર માટે લાગણી કરે તો ભગવાન જાણે, ભગવાનને ખબર, આપણે ખબર નથી કે એમના મનમાં શું. પણ આપણે રાજનીતિમાંથી એટલું તો ખબર પડે ને કે ચૈતર માટે, કે પેલા 7-15 વર્ષના દીકરા માટે, બાળકી માટે કોઈ લાગણી નથી. બહેનો જેલમાં એમના માટે કોઈ લાગણી નથી. એમને પાર્ટીનો વ્યાપ કઈ રીતના મજબૂત કરવો. બાકી તમને લાગણી ચૈતરભાઈ માટે લાગણી હોય, ચૈતરની સાથે જે બહેનો છે ને નાની બાળકી છે એના માટે લાગણી હોય તો કાનૂની દ્રષ્ટિએ લડાઈ, કાયદાકીય લડાઈ. આવું તમે ઇતિહાસમાં જોયું છે? કોર્ટની સામે વિરોધ પ્રદર્શન કરવાનો, શક્તિ પ્રદર્શન કરવાનો, અને સરકારની સામે તમે કરશો તો સરકારને શું ફેર પડવાનો? સરકારની તો કાયદો અને વ્યવસ્થા કરવાની જવાબદારી છે. જવાબદારી છે. સરકારનો આમાં કોઈ ફરક નથી. હવે તો આ કાર્યક્રમ પૂરો સરકારની રીતે કહે છે ભાઈ મારો સ્ટેન્ડ બરોબર હતો. તો આ જે વાત જે છે એ ગામે ગામ, આપણા ગામમાં એક કાર્યકર્તા સોશિયલ મીડિયામાં પણ મૂકવા વાત નહીં કરીએ કે ભાઈ ચૈતરભાઈ ગયા છે જેલમાં, કે એના ફેમિલી ગયા છે, કે નાનું બાળક, એના માટે ભાજપ કે સરકારનો કોઈ રોલ નથી. એમની ભૂલના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.
ને એમની ભૂલના કારણે હું બહુ સારા વ્યક્તિઓને હું તો એમ કહું છું, એમના વકીલને પણ હું મળ્યો, રાજપીપળામાં સુરેશ જોશી છે, એમને પણ મળ્યું. તમે તેને કીધું સાહેબ મને ખબર નહીં આ બાળકીના આ રીતના છે. એમના વકીલને આખી સ્થિતિનું ખબર નથી, એમના વકીલને આખું સ્થિતિ ખબર નથી. ભૂલ એમની છે, ભૂલ એમની છે. અને આ કઈ જજમેન્ટ હમણાં કે જે દિવસે આપણે વાંચ્યું તે દિવસે થોડું ડિટેલ એટલે કે એના અગાઉથી નક્કી થયેલો હોય, તારીખો ચાલતી હોય, અલગ તારીખો. જે બંને સરકારી વકીલની દલીલ અને એમના વકીલની દલીલ, એ બધી દલીલ એમના લોકોના જવાબો હોય, ફરિયાદી હોય એમના જવાબ હોય, બધાના એના પર જવાબો બધા થતા હોય, વકીલોની દલીલો નોંધાતી હોય. તો ઘણા મિત્રો, જે મનસુખભાઈ વસાવા અત્યારે કહી રહ્યા છે કે જે આ સભા મળવાની છે એની અંદર માત્ર ને માત્ર તમે જજ પર દબાણ બનાવશો, સરકાર પર દબાણ બનાવવાનું કાર્ય કરી રહ્યા છો, પણ આની અંદર સમાજ જે સરકારનો કોઈ રોલ નથી. એ કાયદાકીય રીતે અને કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા છે. અને ચૈતરભાઈ વસાવા એમનું જોડે જે એક નાની બાળકી છે 18 દિવસની, એ કઈ રીતે બહાર આવે એના માટે અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને અમે પણ દિલ્હીના સુપ્રીમ કોર્ટના જજો જોડે વાત કરી છે કે આની અંદર શું કરવું જેનાથી આ નાની દીકરી છે બહાર આવી શકે. અંદર જેટલી જેલની અંદર લેડીઝ છે, જે ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની છે, પછી જે 18 વર્ષની બાળકીની માતા છે, એ બીજા જે સ્ત્રીઓ છે અંદરથી એમને કઈ રીતે બહાર લાવવી અને કઈ રીતે કાયદાકીય રીતે કામ કરવું કે આ બધાને ત્યાંથી જલ્દીથી જલ્દી ન્યાય મળે અને એની અંદરથી છુટકારો મળે. પરંતુ આમ આદમી પાર્ટી છે માત્ર ને માત્ર ચેતરભાઈ વસાવાના નામે રાજનીતિ કરી રહી છે. આમ આદમી પાર્ટી એ ખાલી ચૈત્રભાઈનો ઉપયોગ કરીને આદિવાસી પટ્ટાની અંદર સૌથી વધુમાં વધુ વોટ કઈ રીતે મેળવવા, અહીંની સીટો કઈ રીતે જીતવી એના પર કામ કરી રહી છે. અને માત્ર ચૈતરભાઈ વસાવાનો ઉપયોગ કરી રહી છે એવું મનસુખભાઈ વસાવા કહી રહ્યા છે. અને એમણે એ પણ કીધું કે જો ચૈતરભાઈ વસાવાનો ઉપયોગ ન થતો હોય તો કેમ ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા કઈ આવીને નથી બોલતા, કેમ ઈસુદાન ગઢવી કઈ નથી કહી રહ્યા, અને માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવાને કેમ આગળ કરે છે, એવો કેમ ખુલીને આગળ નથી આવતા, એ કેમ કોઈ પણ જાતના પોલીસ કેસમાં નથી ફસાતા. માત્ર ને માત્ર ગોપાલભાઈ ઇટાલિયા અને ખાલી બોલીને નીકળી જાય છે, ઈસુદાન ગઢવી બોલીને નીકળી જાય છે, અને કંઈ પણ થવાનું હોય તો માત્ર ચૈતરભાઈ વસાવાનો ઉપયોગ થાય છે. અને એમણે કીધું જો આમ આદમી પાર્ટી જે બીજી તારીખે જે અમારી જન સમર્થન સભા છે ચૈતરભાઈ વસાવાને સમર્થન આપવાની, એ સભાની અંદર એમણે આઈને ક્લિયર કરવું જોઈએ એમનું સ્ટેન્ડ શું છે, એ શું કરવા માંગી રહ્યા છે ચૈતરભાઈ માટે. માત્ર એવો એક લડવૈયા અને મિજાજના જે અમારો એક યુવા ચહેરો છે અને એક જબરદસ્ત કામ કરી રહ્યો છે સમાજનું, એ છોકરાને માત્ર બોળવીને ફસાવવામાં આવી રહ્યો છે. આમ આદમી પોતાની વોટ બેંકના ઉપયોગ માટે કરીને ચેતરભાઈ વસાવાનો ઉપયોગ કરે છે. અને 2022ની ચૂંટણી કઈ રીતે વધુથી વધુ સીટો તેઓ જીતી શકે આદિવાસી પટ્ટાની અંદર, એટલા માટે ચેતરભાઈને ઉપર એમને ઉપયોગ થઈ રહ્યો છે એવું મનસુખભાઈ વસાવા કહી રહ્યા છે. અને એવું કહી રહ્યા છે કે જે આપણે સભા યોજવાના છીએ એનાથી તો કોઈ ફાયદો નથી પણ નુકસાન થવાનું છે ઉપરથી, કારણ કે આપણે સરકાર પર દબાણ બનાવી રહ્યા છે, જજ પર દબાણ બનાવી રહ્યા છે. ઇતિહાસમાં એવું ક્યારેય થયું નથી કે કોઈ બીજાના પર દબાણ બનાવવામાં આવે, કારણ કે ચુકાદો તો કોર્ટે આપ્યો છે કે ભાઈ ચેતરભાઈ વસાવાને જે જેલમાં પૂરવામાં આવ્યા છે એના વિશે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર નથી. અંજુ એમનું સ્ટેન્ડ ક્લિયર છે તો એ જે આપણી સભા મળવાની છે ડેડિયાપાડાની અંદર જન સમર્થન સભા, એની અંદર એમનું સ્ટેન્ડ ક્લિયર કરે એ શું કરવા માંગી રહ્યા છે અને કઈ રીતે ચેતરભાઈ વસાવાને છોડાવવા માંગે છે અને કઈ રીતે આ બધું કરવાના છે. એ માત્ર ને માત્ર દબાણ સરકાર પર અને જજ પર બનાવવાનું કોશિશ કરી રહ્યા છે. આવું તો ક્યારેય ઇતિહાસમાં થયું નથી કે ભાઈ જે જજે જજમેન્ટ આપ્યું છે એના પર સરકારનો કોઈ અધિકાર નથી. અને જો એમને આ બધું અત્યારે થઈ રહ્યું છે તો આના પહેલા ચેતરભાઈ વસાવા તારીખે જતા હતા, બધાને ખબર હતી કે આ વસ્તુ ચાલે છે, આ કેસ ચાલે છે, તો એમણે પહેલા કેમ ક્લિયર સ્ટેન્ડ ના લીધું? કેમ એ વખતે ગોપાલ ઇટાલિયા હોય, કેજરીવાલ હોય કે ઈસુદાન ગઢવી કોઈ પણ એમને સાથે ના ગયા કે કોઈ પણ સમજવાની કોશિશ ના કરી? આના ઉપર 2023 થી પ્રોસેસ ચાલી રહી હતી. ચેતરભાઈ વસાવા તારીખે જઈ રહ્યા હતા, બંને જજોને એકબીજાને સામને સામને જે સ્ટેટમેન્ટ આવતા હતા, તો ત્યારે કેમ આપણે ક્લિયર ન કર્યું? માત્ર ને માત્ર ચેતરભાઈ વસાવાનો ઉપયોગ થાય છે
એવું મનસુખભાઈ વસાવા કહી રહ્યા છે. અને એવું કહી રહ્યા છે કે આ સભા કરવાથી ચૈત્રભાઈ વસાવાને નુકસાન થવાનું છે, આનાથી કોઈ પણ જાતનો ફાયદો થવાનો નથી એવું મિત્રો મનસુખભાઈ વસાવા કહી રહ્યા છે. આના પછી આગળના વિડીયોમાં આપણને જે માહિતી મળશે એના પર આપણે વિડીયો બનાવશું. ત્યાં સુધી મિત્રો તમારા જોડેથી રજા લઉં છું. જય માતાજી, જય શ્રી રામ.